આજે આપણે સામો બનાવશું જે આપણે ઉપવાસમાં ખાશું. હમણાં મહાશિવરાત્રિ આવે છે એની માટે આપણે આ ખાસ સામો બનાવીએ છીએ. એની માટે આપણે 1 કપ સામો અથવા મોરિયો પણ જેને કહેવાય છે એ લીધું છે. આ સિંધાળું મીઠું છે જે ઉપવાસમાં ચાલે છે. 2 મરચાં છે, આમાંથી 1 અથવા 2 મરચાં જે ગમે લઈ શકાય. આદું છે, 1 નાનું બટેટું લેવાનું જેને પોટેટો જે એકદમ નાનું અને મીડિયમ સાઇઝનું હોય. જીરું છે, લીમડાના થોડા 5-6 પાન નાખશું અને ઘી છે. આ આપણે જે ખારો સોલ્ટ નાખીને સામો કરશું એની માટેનો છે સામગ્રી. અને આ છે આપણે સ્વીટ સામો કરશું. અમારા બાને આ બહુ ભાવતો અને અમારા ફેમિલીમાં પણ ઘણાને ભાવે છે. તો એની માટે આપણે ખાલી સામો અને સાકર જ આપણે ઉપરથી થોડી નાખશું. સામો જેમ કરીએ છીએ એમ જ કરશું, પણ આપણે આ બંને અલગ અલગ બનાવશું. હવે સામાન્ય માટે એનું ધોવાનું ખાસ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. આની અંદર ઘણી વખત માટી અથવા તો નાના નાના સ્ટોન અથવા કાંકરા હોય છે, તો એ આપણે મોઢામાં ના આવે એની માટે આવી રીતે એક તપેલામાં આવી રીતે પાણી લેવાનું અને એક આવી રીતે ખાલી આપણે લેવાનું એક વેસલ, અને આનો બંનેના કાંઠા હોય એવું લેવાનું, એટલે આપણે એને કરી શકીએ. પાણીમાં આપણે આમ સામો નાખી દેવાનો અને એને પ્રોપર આમ હલાવી નાખવાનો અને થોડી વાર સેટલ થવા દેવાનું એકાદ મિનિટ માટે. હવે આપણે પાણીને આવી રીતે ધીરે ધીરે આમ કરીને લેતા જવાનું, એટલે એની સાથે ઉપરથી સામો હશે એ પણ ધીરે ધીરે આમ પડશે અને માટી કે જે કાંકરા હશે એ નીચે રહી જશે. પાછું આ પાણી છે એને આપણે અંદર આમ નાખી દેવાનું થોડુંક અને એને આમ પ્રોપર હલાવી નાખવાનું. પાછું એને આવી રીતે કરતા જવાનું. આવી રીતે સામાન્ય 2-3 પાણીથી આવી રીતે ધોઈ અને એકદમ ક્લિયર પાણી મળે ત્યાં સુધી ધોઈ નાખવાનું. હવે આદુ મરચાંને આપણે વાટી નાખશું. બટેટાને આપણે છાલ ઉતારી અને ખમણી નાખશું. આપણે જ્યારે સુધારીએ છીએ ત્યારે આપણે એમાં પછી થોડા કડક રહી જાય, કાં તો આપણે બાફેલું બટેટું લેવાનું અથવા તો આપણે એને ખમણી નાખશું, એટલે એ બરાબર સામાની સાથે ચડી જાય અને એકદમ એનો સરસ સ્વાદ આવે. બટેટાને આપણે આવી રીતે છાલ ઉતારીને આ ખમણીથી ખમણી નાખશું. હવે પહેલાં આપણે ઘી મૂકશું અને ઘી થઈ જાય એટલે જીરું મૂકશું. જીરું જરા થઈ જાય એટલે આદુ અને મરચાં જે આપણે વાટી નાખ્યા છે એ નાખશું અને લીમડો નાખશું. હલાવી નાખવાનું. હવે આપણે આપણો સામો જે ધોઈને રાખ્યો હતો એ નાખી દઈશું. અહીંયા હલાવી નાખવાનું પ્રોપર. આપણે જે બટેટું ખમણીને રાખ્યું છે એ નાખી દઈશું. પાણી આપણે 1 કપ છે એટલે આપણે અત્યારે 1.5 કપ લેશું પાણી, અને પછી ચેક કરશું. જો થોડો કાચો લાગે તો પાણી નાખશું અને જો થઈ ગયું હોય તો જરૂર નહીં પડે. આપણે મીઠું નાખી દઈશું. હલાવી અને એકદમ મીડિયમ ગેસ ઉપર આપણે ઢાંકી અને થવા દેશું.
લગભગ 3 મિનિટ પછી પાછું ચેક કરશું. હવે આપણે ચેક કરી લેશું. અને આવી રીતે જરા જોતા રહેવાનું, પાછું ઢાંકીને થવા દઈશું. હવે આપણે પાછું ચેક કરી લઈએ. અહીંયા આપણે આવી રીતે ચેક કરી લેવાનું. હજી આપણે થોડો સામો કાચો લાગે છે એટલે આપણે એમાં થોડું પાણી નાખશું. આપણે 1.5 કપ નાખ્યું હતું, હવે આપણે બીજું અડધો કપ નાખવું પડશે. સામાની ક્વોલિટી ઉપર જ બહુ જ પાણીનું ડિપેન્ડ થાય છે. જો જૂનો હશે તો એ થોડું વધારે પાણી પીશે અને જાડો ઝીણો એના ઉપર પણ થોડું ડિપેન્ડ થશે. એટલે પહેલાં થોડું ઓછું નાખીને પછી એડ કરવું ઇઝ ઓલવેઝ બેટર. હવે પાછું આપણે ઢાંકી દઈએ. હવે પાછું ચેક કરી લઈએ. હવે ઓલમોસ્ટ થઈ જવા આવ્યો છે અને થોડું પાણી છે. અહીંયા આપણે લોઢી પર હવે આવી રીતે લોઢી મૂકી અને એને 5 મિનિટ થવા દેશું એટલે બધું પાણી શોષાઈ જાય અને એકદમ જ સામો આપણો ચડી જશે. હજી આનાથી પણ જો ઢીલો ભાવતો હોય તો હજી થોડું પાણી નાખી શકાય, પણ બહુ જ ધ્યાન રાખીને જ પાણી એડ કરવાનું કે એ એકદમ પછી વધારે પડતો ના થઈ જાય. અને જે એની ક્વોલિટી જોઈને પછી જ આપણે એમાં વધારે અથવા ઓછું પાણી નાખવાનું. હવે આપણે પાછું ચેક કરી લઈએ. આવી રીતે સ્પૂનમાં લઈ અને પ્રોપર જોઈ જોવાનું, મોઢામાં મૂકીને કે કડક તો નથી. એકદમ થઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને ઢાંકી દઈએ. હા, હવે આપણો આ સામો તૈયાર થઈ ગયો છે. એમાં આપણે દહીં અને છાશ સાથે આને ખાવાનું. હવે આપણે મોળો બનાવશું જે આપણે ઘી અને સાકર સાથે ખાઈ શકીએ. આને ખાસ સોલ્ટ ને બધું જોઈ લેવાનું અને આ એકદમ જ આવી રીતે આપણે ભાંગીએ તો પ્રોપર આવું ચડી ગયો હોય તો આવું થઈ જશે. એવું ખાસ ધ્યાન રાખવાનું. જે પ્રમાણે થિકનેસ હશે જે સામાની, જેટલો જાડો હશે એટલું એ વધારે પાણી પીશે અને જેટલો ઝીણો હશે એટલું ઓછું પીશે. એવી જ રીતે જૂનો અને નવો સામો હશે એના ઉપર પણ પાણી ડિપેન્ડ કરશે. એટલે 1.5થી લઈને લગભગ 2.5 સુધીનું ઘણું પાણી સામામાં જશે. પહેલાં ઓછું નાખીને આવી રીતે ચેક કરી અને ચડી જાય ત્યાં સુધી થવા દેવાનું. હવે અહીંયા જો બટેટાને આપણે ખમણીને આવી રીતે ના નાખવા હોય અને નાના નાના પીસીસ કરીને નાખવા હોય તો એકદમ પાતળા એને કટ કરવાના અને સામાની સાથે જ આવી રીતે વઘારી દેવાનું. પણ ખાસ ધ્યાન રાખવાનું કે એકદમ પાતળા થીન કરવાના એટલે એ સામાની સાથે ચડી જાય અને પછી જરા પણ ખાવામાં આપણને એ બટેટું કાચું ના લાગે. આપણે મોળો બનાવશું સામો, એની માટે આપણે અડધો કપ સામો લીધો છે તો આ 1 કપ પાણી મૂકી દઈશું અને પાણી ઉકળે એટલે એમાં તરત જ આપણે સામો નાખી દઈશું. હવે આમાં આપણે વઘાર કે કાંઈ નથી કરતા. પાણીમાં જેમ આપણે રાઈસ કરીએ, ભાત કરીએ એમ જ આપણે આ નાખી દેવાનું અને હલાવી અને ઢાંકી દેવાનું. ગેસ મીડિયમ રાખવાનો અને થવા દેવાનું. હવે આપણે ચેક કરી લઈએ. પાણી લગભગ બધું માં શોષાઈ ગયું છે. હવે આપણે લોઢી ઉપર એને ધીરા ગેસમાં એકદમ થવા દઈએ. તો આપણો ખારો અને મોળો બંને સામો અત્યારે તૈયાર છે. આને આપણે ખારા સામાને આપણે દહીં અથવા છાશ સાથે ખાવાનું. આનામાં થોડુંક આપણે જીરાડું અથવા તો આપણી પાસે કોઈ છાશનો મસાલો એ પણ આમાં નાખી શકાય અને એની સાથે ખાવાનું. આ રાઈસની બદલે જાણે આપણે ખાતા હોય, રાઈસ જ ખાતા હોય એવું આપણને ફીલ થાય છે અને બહુ જ ફિલિંગ ચીજ છે. આ આપણે મોળો સામો છે એને આપણે આવી રીતે ઘી અને સાકર સાથે ખાવાનું. થોડું ઘી લેવાનું અને દળેલી સાકર લેવાની અને એને આપણે ખાવાનું.
આ પણ એટલું જ સ્વાદિષ્ટ લાગે છે અને ખાધા પછી આપણને આ ડેઝર્ટ જેવું લાગે છે. બધા આ મહાશિવરાત્રિમાં ચોક્કસ બનાવજો અને ખાજો.